બાળકો, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી ગૌતમ બુદ્ધ પ્રાથમિક શાળા ફુલસરમાંથી હું શીતલબેન આજ તમને ગુજરાતી વિષયનો અભ્યાસ કરાવીશ. આપણે વેકેશન પહેલાં પ્રથમ સત્રનો અભ્યાસક્રમ પૂરા કરી ચૂક્યા છીએ યુટ્યુબ વિડીયો દ્વારા. હવે આજે દ્વિતીય સત્રનો આપણે આરંભ કરશું. તમારે તમારા ગુજરાતીની પાઠ્યપુસ્તકમાં પાના નંબર 39 દ્વિતીય સત્ર લખેલું છે તે કાઢવાનું છે. હવે દ્વિતીય સત્રમાં આપણે 8મું એકમ, દ્વિતીય સત્રનો આમ પહેલો એકમ પણ અનુક્રમ નંબર 8 પત્ર લખવાની મજા તે પાઠ કાઢવાનો છે. તમને પત્ર લખવાની મજા એકમના હેડિંગ ઉપરથી જ ખ્યાલ આવે છે કે આ એકમમાં આપણે પત્ર લખતા શીખવાનું છે. પત્ર કેમ લખવો, પત્ર લખવા માટેના અમુક નિયમો છે, તે માટેના મુદ્દા જોશું આપણે. ચાલો, આ પત્ર લેખન કોણે લખેલો છે તો કે જુઓ, એના લેખકનું નામ લખ્યું છે. આ પત્ર લેખન પાઠ ઈશ્વર પરમારે લખેલો છે. પત્ર લેખન ઈશ્વર પરમારે લખેલો છે. તેના લેખકનું નામ છે ઈશ્વર પરમાર. યાદ રાખજો બાળકો. ચાલો, શું કહે છે કે મારું નામ રેશમા કિરીટભાઈ ચૌહાણ છે. વાંચો છું, સમજવાની કોશિશ કરજો સાથે સાથે. કે મારું નામ રેશમા કિરીટભાઈ ચૌહાણ છે. ગામ મારું કરમપુર છે. અમારા ગામના પાદરમાં એક વડલો છે. વડલાની પાસે અમારી નિશાળ છે. જો રેશમા શું વાત કરે છે કે મારા ગામમાં એક વડલો છે ને વડલાની પાસે જ અમારી નિશાળ છે. અને ગામનું નામ શું હતું? કરમપુર. શું હતું? કરમપુર. સાથે સાથે આપણે યાદ રાખતા જશું. ચાલો, બીજી લીટી જુઓ કે અમારા વર્ગ શિક્ષક અશોકભાઈ સોમપુરા છે. ચાલો, રેશમાના વર્ગ શિક્ષક કોણ છે? અશોકભાઈ સોમપુરા. તેઓ અમને ખૂબ પ્રેમથી ભણાવે, હસતા હસાવતા શીખવે. કે મજા કેમ કરવી એમ કે ખૂબ પ્રેમથી ભણાવે, હસતા હસાવતા શીખવે. અને શું કહે છે કે ભણતા ભણતા હસતા હસતા શીખવે. ધમકાવે કે મારે નહીં. નિશાળમાં અમને મજા પડે. અમારા સાહેબ અમને વર્ગમાં જ વહાલ કરે એવું નથી કંઈ. વર્ગની બહાર રિસેસમાં અમારી સાથે વાતો પણ કરે. નિશાળની બહાર મળી જાય અચાનક સાહેબ તો મજામાં એમ કહીને હાથ ઊંચો કરે અમારી સાથે. શું કહે છે કે અમારા સાહેબ અમને ખૂબ મજા કરાવે છે એમ કહીને હાથ પણ ઊંચો અહીં પડ્યા. આવા પ્રેમાળ શિક્ષક પાસે જૂન મહિનાથી ભણતા ભણતા ક્યારે ઓક્ટોબર મહિનો આવી ગયો તેની ખબર પણ ન પડી. હા બાળકો જુઓ, આ રેશમાને તો એના વર્ગ શિક્ષક ખૂબ ગમે છે, કારણ કે તેને હસતા હસતા ભણાવે છે. સ્કૂલમાં ગ્રાઉન્ડમાં મળી જાય તો તેને બોલાવે છે, હાથ ઊંચો કરે છે. એવા પ્રેમાળ છે. તમને શું તમારા વર્ગ શિક્ષક ગમે છે બાળકો? હા, તમને યાદ આવે છે કે અત્યારે તમે એમની સાથે રૂબરૂ નથી ભણી શકતા તો તમને તમારા વર્ગ શિક્ષક યાદ આવે છે? શું તમારા વર્ગ શિક્ષક આવા પ્રેમાળ છે? ચાલો, વેકેશન જાહેર થયું. અમે બધા રાજી થતાં નિશાળેથી ઘર તરફ જતા હતા. ત્યાં પાછળથી આવતા અશોકભાઈ અમારી સાથે થઈ ગયા. વેકેશન પડી ગયું. ક્યાં હવે ઓક્ટોબર મહિનો એમ કે વેકેશન પડી ગયું. ઓક્ટોબર મહિનો એટલે કયો મહિનો? કયું વેકેશન? હા, જૂન મહિનાથી ચાલુ કરીને ઓક્ટોબર મહિનો એટલે ત્યારે આપણે જે દિવાળીનું વેકેશન ગયું ને તે વેકેશન પડ્યું છે. આ રેશમાને એની વાત કરવામાં આવી છે. અને અમે વેકેશન માટે નિશાળેથી ઘર તરફ જતા હતા. ત્યાં તમારા સાહેબ અમારી પાછળ નીકળ્યા અને શું કહે છે કે વડલાની છાયામાં અમારી વચ્ચે ઊભા રહી ગયા. અને અશોકભાઈ કહે છે કે બાલ દોસ્તો, શું કહે છે જુઓ તો, વાંચો તો. બાલ દોસ્તો, વેકેશનમાં શું કરશો? અમે કહ્યું નવા કપડાં પહેરશું. કારણ કે શું એનું વેકેશન છે? હા, દિવાળીનું. દિવાળીના વેકેશનમાં શું કરવાનું હોય? નવા કપડાં પહેરવાના હોય, ફટાકડા ફોડવાના હોય. બીજે દિવસે નૂતન વર્ષ એટલે કે નવું વર્ષ બેઠે. નવા વર્ષમાં આપણે નવા કપડાં પહેરીને ઘેર વડીલોને પગે લાગવા જઈએ છીએ, તેમના આશીષ મેળવીએ છીએ, તંદુરસ્તી માટેના આશીષ મેળવીએ છીએ. પછી શેના આશીર્વાદ લો છો તમે? ખૂબ હોશિયાર થાવ ભણી ગણીને. પછી શું કહે છે તમને વડીલો? કે મોટા સાહેબ બનો. તો ભણશો તો સાહેબ બનાશે ને. તો ફરવા જઈશું અને દિવાળીની મીઠાઈઓ એ સિવાય શું કરો વેકેશનના? દિવાળીના વેકેશનમાં
તો કે દિવાળીના વેકેશનમાં મીઠાઈઓ ખાઈએ છીએ અને મોજ કરીએ છીએ. તો શું કે છે? યશ બોલ્યો. પછીના પાના નંબર ઉપર જુઓ કે યશ શું કહે છે કે યશ બોલ્યો, સાહેબ તમે તો અમને ભૂલી જશો પણ અમે તમને ભૂલવાના નથી. હું જો વેકેશન દરમિયાન મને હજી બધા બાળકો યાદ છે. હું કાંઈ તમને ભૂલી નથી. તમે મને ભૂલી નથી ગયા ને? અશોકભાઈ કહે, ના રે ના, તમને તે કાંઈ ભૂલી જવાય. હું તમને બધાને પત્ર લખીશ. અશોકભાઈ શું કહે છે કે બાળકોએ એમને પૂછ્યું ને કે સાહેબ તમે અમને ભૂલતા નહીં હો વેકેશનમાં. તો સાહેબ શું કહે છે કે હું તમને બાળકો ભૂલીશ નહીં, હું તમને પત્ર લખીને યાદ કરીશ. તો વસંત નામનો વિદ્યાર્થી વર્ગનો છોકરો છે તે કહે છે કે સાહેબ પત્ર કેવી રીતે લખાય અમને શીખવાડો ને. તો સાહેબ શું કહે છે કે મારો પત્ર આવે તે વાંચજો એટલે તમને પત્ર કેમ લખાય તે સમજાઈ જશે. હું પત્ર લખવામાં જ તમને પત્ર લેખન શીખવી દઈશ એમ કહે છે સાહેબ. ખરેખર અશોકભાઈએ લખેલો પત્ર ગઈકાલે જ મને ટપાલીએ આપ્યો. અમારા વર્ગના મોટા ભાગના વિદ્યાર્થીઓએ પત્ર વાંચ્યો, વારંવાર વાંચ્યો. આ રહ્યો તે પત્ર, હું તમને વાંચીને સંભળાવું છું. એમ પત્ર વાંચે છે. સાંભળો, રેશમા કહે છે, રેશમાને પત્ર લખાણો છે એટલે રેશમા તે પત્ર વાંચીને આપણને સમજાવે છે કે ચાલો અશોકભાઈ બી જેણે પત્ર લખ્યો હોય ને તેનું સરનામું જમણી બાજુ હોય. પત્ર લેખનમાં પત્ર લખનારનું સરનામું જમણી બાજુ છે. જો અશોકભાઈ બી સોમપુરા, 26 અંબિકા સોસાયટી, વીરનગર, જી વડોદરા. તારીખ, જે તારીખે આપણે પત્ર લખતા હોય તે તારીખ મારવાની. તેનું મૂળ ગામ અને જિલ્લો કયો, સોસાયટી નામ અને પત્ર અશોકભાઈ બી સોમપુરા. એણે પોતાનું એડ્રેસ આપ્યું છે. જેણે પત્ર લખ્યો હોય તેનું પોતાનું એડ્રેસ જમણી બાજુ લખવામાં આવે છે. જુઓ કે પત્રના અમુક નિયમો છે. કે પત્ર લખનારે પોતાનું નામ, સરનામું તથા તારીખ પત્રના મથાળે જમણી બાજુ લખવા જોઈએ. તો અહીં અશોકભાઈએ તેનું નામ, સરનામું અને તારીખ પત્રમાં જમણી બાજુ, યાદ રાખજો, જમણી બાજુએ લખવાનું હોય છે. શું પત્ર લખે છે સાંભળીએ. અને પહેલું જે વાક્ય હોય કે પત્ર લખતા હોઈએ તેમને યોગ્ય સંબોધન કરવું જોઈએ. એટલે જેને આપણે પત્ર લખતા હોય, જો આપણા મોટા ભાઈને લખતા હોય તો વડીલશ્રી અથવા આદરણીય, મોટાને સન્માન માટે આદરણીય શબ્દ વપરાય છે, વડીલશ્રી શબ્દ વપરાય છે, પૂજનીય શબ્દ વપરાય છે. પણ જ્યારે આપણાથી નાનાને પત્ર લખતા હોઈએ ત્યારે પ્રિય અથવા વહાલા, આપણા નાનાથી પત્ર લખતા હોય ત્યારે એને પ્રિય અથવા વહાલા એવા શબ્દથી પત્ર લખાય છે. જો અહીં અશોકભાઈ વિદ્યાર્થીને પત્ર લખે છે એટલે એને શું કહે છે કે પ્રિય બાળકો. પહેલું સંબોધન કયું છે કે પ્રિય બાળકો, તમે બધા મજામાં હશો. પછી બીજું વાક્ય હોય ને તે પોતાના વિચારો સ્પષ્ટ અને સરળ રીતે રજૂ કરવાના હોય. બીજા પેરેગ્રાફમાં તમે બધા મજામાં હશો, હું પણ મારા પરિવાર સાથે ખુશાલ છું અને દિવાળીની રજાઓમાં ખાવા પીવાની મોજ કરી રહ્યો છું. એમ કે છે રમવાની, ખાવા પીવાની અને ફરવા જવાની મજા પડી ગઈ છે. તમને પણ મજા પડી ગઈ હશે ખરું ને? મને તમારી બહુ જ યાદ આવે છે. તમે બધા મને પૂછતા હતા ને કે પત્ર કેવી રીતે લખાય, તો હું તમને શીખવાડું છું. ચાલો, બીજો પેરેગ્રાફમાં પત્ર કેવી રીતે લખાય તેની વાત કરવામાં આવી છે. તો તે આપણે આવતા પીડિયરમાં જોશું કે અશોકભાઈ પત્ર કેવી રીતે લખાય તેની વાત કરે છે. તે આપણે અત્યારે સમજી લઈએ. ચાલો, તમને લિંક પકડાઈ ગઈ છે, પાછા તમે ભૂલી જશો. ચાલો, પત્ર કેવી રીતે લખાય તે અશોકભાઈ વાત કરે છે. સાંભળો, જુઓ બીજો પેરેગ્રાફ કે જુઓ, પત્ર લખનારે પોતાના નામ, સરનામું તથા તારીખ, મેં હમણાં વાત કરી એમ પત્રના મથાળે જમણું બાજુએ લખવાનું હોય છે. ક્યાં લખવાનું હોય છે? પત્રના મથાળે જમણી બાજુ તેનું નામ, સરનામું ને તારીખ લખવાની હોય છે. હાલો, એટલું સમજાઈ ગયું. પછી શું કહે છે કે બીજું વાક્ય તે સંબોધનનું હોય છે.
બીજું વાક્ય કયું હોય છે? સંબોધનનું. એની પણ મેં તમને વાત કરી દીધી કે જો આપણાથી મોટા હોય તો આદરણીય, વડીલ શ્રી એવો સંબોધન વપરાય, પણ જો આપણાથી નાના હોય તો તેના માટે પ્રિય અથવા વહાલા. વહાલા બાળકો, પ્રિય બાળકો, વહાલી. જો આપણી ભત્રીજીને, ભાણીને પત્ર લખતા હોય તો વહાલી ભાણી, વહાલો મારો દીકરો, એવા શબ્દ વાપરવાના. સમજાણું? હાલો, પછીનું હું કે જે આપણાથી મોટા હોય તો પૂજ્ય કે આદરણીય. પૂજ્ય કે આદરણીય સંબોધન પછી વપરાય છે. અને મિત્ર કે સરખી ઉંમરની વ્યક્તિ હોય તો પ્રિય અથવા સ્નેહી. યાદ રાખજો, મોટા હોય તો પૂજ્ય અને આદરણીય, જો અહીંયા અંડરલાઈન કરી છે, પૂજ્ય અને આદરણીય. જો નાના હોય તો પ્રિય અથવા સ્નેહી એવો શબ્દ વપરાય છે. જેમ કે વડીલો માટે સાદર પ્રણામ, અને આપણાથી મોટા વડીલ હોય તો સાદર પ્રણામ એમ લખાય છે. અને મિત્ર હોય તો સ્નેહભરી યાદ. યાદ રાખજો, સ્નેહભરી યાદ. આ પછી ફકરો પાડીને જ કારણસર પત્ર લખ્યો હોય તે વિશેની વિગત લખવાની. જેના માટે આપણે પત્ર લખ્યો હોય તે બીજા પેરેગ્રાફમાં લખવાનું. પત્રના અંતે ભાગમાં વિદાય વચન લખવાનું હોય છે. જેમ કે લિખિતન સ્નેહારે ધીસ રેશમાના નમસ્કાર. જેને છેલ્લા ભાગમાં શું લખવાનું છે? જેને પત્ર લખ્યો હોય તે લિખિતન સ્નેહાધીશ રેશમાના નમસ્કાર. જેણે પત્ર લખ્યો હોય તેના જેને પત્ર લખ્યો હોય કે મેં પત્ર લખ્યો હોય તો મારું નામ લખવાનું. સમજાણું? અહીં પત્ર પૂરો થયો કહેવાય તે પછી પરબીડિયા કે કવર પર પત્ર મેળવનારનું પૂરું નામ, સરનામું, પિનકોડ નંબર, તેની બીજી બાજુએ પત્ર લખનારના નામ, સરનામા લખવાના હોય. આખો પત્ર પૂરો થાય પછી જેને આપણે પત્ર લખતા હોય તેનું આખું નામ, સરનામું અને શહેરનું પિનકોડ નંબર લખવાનો, તો જ આપણો પત્ર પહોંચે. બાલ દોસ્તો, પત્ર લેખનમાં બીજી પણ કેટલી કાળજી રાખવાની હોય છે. તે આપણે લખેલ પત્ર બીજાને વાંચવાની મજા આવે તે માટેના અમુક નિયમો છે. તે વાંચીએ, તે સાંભળો અને સમજો. પત્રના લખાણના બધા જ અક્ષરો મરોડા, વ્યવસ્થિત અને યોગ્ય રીતે લખાયેલા હોવા જોઈએ. બધા જ અક્ષરો અને શબ્દ આડી સીધી લીટીમાં લખાયેલા હોવા જોઈએ. એમ કે સીધી લીટીમાં સ્ટ્રેટ લખાવી જોઈએ, ઉપર નીચે નહીં. મરોડદાર અક્ષરે લખાયેલા હોય છે. પછી ત્રીજો નિયમ શું છે કે બે અક્ષર વચ્ચે, બે શબ્દ વચ્ચે કે બે લીટી વચ્ચે એક સરખું અંતર રાખેલું હોય જોઈએ, જેથી અક્ષરો સ્પષ્ટ ઉકલે. અક્ષરો શબ્દ વચ્ચે યોગ્ય અંતર રાખીને લખાયેલું હોવું જોઈએ. પછી શું છે કે અક્ષરો ઘૂંટેલા, જાડા પાતળા ન હોવા જોઈએ, છેકછાક ન હોવી જોઈએ. અક્ષરોનો વળાંક એક સરખો જ હોવો જોઈએ. વિરામ ચિહ્નનો યોગ્ય ઉપયોગ થયો હોવો જોઈએ. લેખનમાં ભાષાકીય ભૂલો ન થવી જોઈએ. જોડિયા શબ્દમાં કે કોઈ પણ ભાષાકીય ભૂલો ન હોવી જોઈએ. વિરામ ચિહ્નનો ઉપયોગ થયેલો હોવો જોઈએ. પત્રમાં પોતાના વિચારોને સ્પષ્ટ અને સરળ રીતે રજૂ કરાયેલા હોવા જોઈએ, જેથી સરળ રીતે સમજાઈ જાય કે પત્ર શેના માટે લખેલો છે. પત્રમાં પોતાના વિચારોને સ્પષ્ટ અને સરળ રીતે રજૂ કરેલા હોવા જોઈએ. આ નિયમોને યાદ રાખવાના છે. ચાલો, શું કહે છે કે મારો પત્ર વાંચીને તમે પણ મને પત્ર લખશો. સાહેબ કહે છે, અશોકભાઈ, વેકેશનમાં તમે કઈ પ્રવૃત્તિઓ કરી છે તે વિશે તો ખાસ લખજો. હવે તમારે બાળકોને કોને લખવાનો છે? અશોકભાઈને પત્ર લખવાનો છે, વિદ્યાર્થીઓએ. તે માટે એને નિયમો શીખવાડી દીધા, કેમ પત્ર લખવાનો તે શીખવાડ્યું. જે વિદ્યાર્થીઓ પત્રો મને મળશે તે બધા જ પત્રો વેકેશન પછી હું નિશાળમાં લઈ આવીશ. અત્યારે વિજ્ઞાન યુગમાં મોબાઈલ, કમ્પ્યુટર અને ઈમેલનો વપરાશ ખૂબ વધી ગયો છે. એટલે પત્ર કોઈ લખતું જ નથી. જે વાત કરવી હોય તો ફોન દ્વારા, કાં મેસેજ દ્વારા, વોટ્સએપ મેસેજ દ્વારા, ઈમેલ એટલે કે વોટ્સએપ મેસેજ દ્વારા અથવા કમ્પ્યુટરમાં કરી દે છે, જેથી પત્રો ખૂબ ઓછા લખાય છે. છતાંય ખુલ્લા મને મોકળાશથી પત્ર લખવાની અને આવા પત્રો વાંચવાની મજા તો કંઈ ઓર જ છે. બહુ મજા આવે. આપણે પછી લખવાનું ચાલુ કરીએ ને પછી વિચારો ચાલુ થઈ જાય, એટલી લખવાની મજા આવે ને. તમારા વડીલોને મારા વંદન કરજો, માતા પિતાને. તમે સદાય આનંદમાં રહેજો અને તેવી શુભેચ્છા તમને પાઠવું છું. લિખિતન, કોણે પત્ર લખ્યો છે? જો લિખિતન અશોકભાઈ સોમપુરાના આશીષ. લિખિતન અશોકભાઈ સોમપુરાએ પત્ર લખ્યો છે, તો તેનું નામ આ અશોકભાઈએ લખ્યો છે, એટલે છેલ્લે તેણે તેનું નામ લખ્યું છે. હવે પત્ર પૂરો થઈને પરબીડિયામાં કોને, જેને પત્ર લખતા હોય ને એનું સરનામું, પિનકોડ નંબર ખાસ યાદ કરીને લખવાનું, જેથી તેને યોગ્ય જગ્યાએ પત્ર પહોંચી જાય. સમજાઈ ગયું બાળકો? તો આ પત્ર લેખનમાં આપણે શું શીખ્યા
કે પત્ર લેખનના નિયમોમાં કે પત્ર લેખન જેને લખતા હોય તેનું નામ સરનામું શેમાં લખવાનું, જમણી બાજુએ. પહેલું વાક્ય કોનું લખવાનું, જો મોટા હોય તો પ્રિય અથવા આદરણીય, જો નાનાને લખતા હોય તો પ્રિય અથવા મોટા હોય તો પૂજ્ય અને આદરણીય. મોટાને પત્ર લખતા હોય તો પહેલું વાક્યમાં પૂજ્ય અથવા આદરણીય, અને જો આપણાથી નાના હોય તો પ્રિય અથવા સ્નેહી. અને બીજા પેરેગ્રાફમાં આપણે જે માટે પત્ર લખતા હોય તેની વિગત બધી વ્યવસ્થિત રીતે એને સમજાઈ જાય તેમ લખવાની હોય છે. ચાલો આગળનો આપણે સ્વાધ્યાય કાર્ય આવતા પીરિયડમાં જોશું.